જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. તો મિત્રો, વિડીયોની અંદર એ જણાવવાનું છે જો કે જસદણ તાલુકાના જે આટકોટ ગામે, જે આટકોટ ગામના જે એક બાજુના ગામમાં જે કાનપર, જ્યાં એક વાડી વિસ્તારની અંદર જે મજૂરો જે કામ કરતા હતા, જ્યાં મજૂર કામ કરતા હતા અને જે તેમની દીકરી, જે મજૂરની જે દીકરી, જે 7 વર્ષની જે બાળકી હતી, જે તે રમતી હતી. આવી દીકરી જે રમતી હોય છે, 7 વર્ષની બાળકી, અને જે એક નરાધમ, જે પાપી, જે રામસિંહ કરીને જે બાળકી પાસે આવે છે અને જે બાળકીને ફવલાવી પટાવી, આવી બાળકીને શું ખબર પડતી હોય? કાંઈ ખબર ન પડતી. પણ આ જે હરામી, જે લુખીના પેટનો જે રામસિંહ કરીને જે એક બાળકીને, 7 વર્ષની બાળકીને રમતી હોય અને જે ટાંકા પાછળ લઈ ગયો હતો અને જે ટાંકાની પાછળ જે દુષ્કર્મ ગુજારવામાં આવે છે, મિત્રો તમે વિચાર કરો, આ ઘટના કેવી ગણાય? એ આ દીકરી ઉપર જે દુષ્કર્મ કરવામાં આવે છે અને છતાંય એને સંતોષ નથી થતો, તો જે ગુપ્ત જગ્યાની અંદર જે સળિયા ભોગાવવામાં આવે છે. તમે મિત્રો વિચાર તો કરો કે તમે પણ ચોંકી જાઓ આવી વાતમાં, તો તમને પણ લોહી ઉકળવા મળે. હવે જે આ બાળકીને દુષ્કર્મ કરવામાં આવે છે, ગુપ્ત જગ્યાએ સળિયો ભોગાવવામાં આવે છે અને દીકરી રાડો પાડે છે અને લોહી જોવાણ છે, તો એ દીકરીને તાત્કાલિક ધોરણે તેના માતા પિતા રાજકોટ હોસ્પિટલમાં એને ખસેડવામાં આવે છે અને સારવાર માટે. અને જે આ રામસિંહ લુખીના પેટના ઉપર જે ફોસ્કો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવે છે અને આને જેલ ભેગો કરવામાં આવે છે. અને પછી આ જે રામસિંહ લુખીના પેટનો જ્યાં પોલીસ દ્વારા જેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે એ વાડીની અંદર, અને રિકન્સ્ટ્રક્શનમાં પણ આવડો આ જે હરામી, જે રામસિંહ, જે પોલીસ કાફલા ઉપર પણ હુમલો કરવામાં આવે છે. મિત્રો વિચાર કરો, આ કેટલી હદની વાત કહેવાય? ગુંડો કહેવાય, કેવો કહેવાય? હવે જે આ પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે પોલીસ પ્રશાસન તાત્કાલિક આને તપાસ કરી અને તાત્કાલિક ધોરણે ચાર્જશીટ કરી અને જે આ ફાઇલને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. ટૂંક જ સમયમાં આ ચાર્જશીટ દાખલ કરી અને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે માનો કે આજે 30 થી 40 દિવસ થઈ ગયા, તો કોર્ટમાંથી નિર્ણય એવો આવ્યો કે આને ફાંસીની સજા. એટલે સારી બાબત કહેવાય. કોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે 10 થી 12 દિવસની અંદર જે આ દીકરી, માસૂમ દીકરીને ન્યાય માટે પોલીસ તંત્રે તાત્કાલિક ધોરણે આ 12 દિવસની અંદર તાત્કાલિક ધોરણે ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને કોર્ટમાં જે આ ચાર્જશીટ દાખલ રજૂ કરવામાં આવી, તાત્કાલિક ધોરણે આનો નિવાડો આવ્યો. કારણ કે ગુજરાતની અંદર અવારનવાર આવા ઘણા બધા ફોસ્કોના, બળાત્કારના ઘણા બધા એવા કિસ્સા બનતા હોય છે. તો ઐતિહાસિકમાં આજે સારું કહેવાય કોર્ટની અંદર, કારણ કે આને ફાંસીની સજા સંભળાવવામાં આવી. એટલે જો આવી જ રીતે તાત્કાલિક ધોરણે આવા જે હરામી લુખીના પેટના હોય, રામસિંહ જેવા, યાર ભાઈને તો ફાંસીની સજા જ થવી જોઈએ. જેથી કરીને જે આવી માસૂમ દીકરીઓ માટે કે પછી દીકરીઓ ઉપર જે અવારનવાર જે દુષ્કર્મ થતા હોય, તો જે ફાંસીની સજા આપવામાં આવે, તો જેથી કરીને જે આવા દીકરીઓ આવા જે ભોગ બને છે, જે બળાત્કારના ભોગ બને છે, જે માસૂમ દીકરી જે ભોગ બને છે, તો જો આવા હરામી લોકોને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, તો આવા ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર આવા કિસ્સા ફોસ્કો હેઠળના ન બને. એટલે સરકારનો પણ હું આભાર માનું છું, પોલીસ તંત્રનો, કોર્ટનો. કારણ કે આ દીકરીને, જે આ દીકરીના માતા પિતાને, જે આ પરિવારને, જે આ પીડિત પરિવારને જે ટૂંક જ સમયની અંદર 30 થી 40 દિવસની અંદર જે અમને ન્યાય મળી ગયો, તો એ સારી બાબત કહેવાય. અને પોલીસે પણ સારી કામગીરી કરી. કારણ કે આવી રીતે ઘણા બધા દીકરીઓ, નાની નાની બાળકીઓ, ઘણા બધા આવા ભોગ બનતા હોય છે. તો કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તાત્કાલિક ધોરણે આને ન્યાય આપી દીધો. તો મિત્રો, વિડીયોમાં વધુમાં તો નથી કહેતો, પણ વિડીયોમાં એટલું જ. અને જય ભીમ, જય સંવિધાન.